નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિની બુક ધોરણ 8 અને વિષય છે પ્રવૃત્તિ નંબર 1 ભૌમિતિક આકારોનો પરિચય મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ તમારો જે નવો અભ્યાસક્રમ પ્રમાણેની જે બુકો આવી છે તેનું આપણે સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની તમારી બુક આવેલી છે અને આની અંદર તમામ અલગ અલગ વિષયના જે છે તે આપણને પ્રોજેક્ટ પ્રવૃત્તિ આપેલા છે. સંપૂર્ણ પ્રથમ તમારે જે છે તે જાતે સોલ્યુશન કરતો રહેવાનું છે અને ત્યારબાદ તમે તમારા જવાબનું વેરિફિકેશન અહીંથી કરી શકો છો. આપણે ગણિતની અંદર વિવિધ ભૌમિતિક આકારોનો અભ્યાસ કરીએ છીએ, જેમાં ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, નાળાકાર, શંકુ, ગોળ, અર્ધગોળ, સમઘન, લંબઘન, વર્તુળ વગેરે આકારો આપણે શીખી ગયા છીએ. તો હવે તમારે કોઈ પણ કાગળમાંથી તેના જેવો આકાર કાપી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ જે તમને અહીં જગ્યા ઉપર દોરેલું છે એ છે ચોરસ. તમે આ પ્રકારનો કલર પૂરી શકો છો અથવા તમારા જોડે કલરવાળા કાગળ છે તો એ કાગળને કાપી અને આ જગ્યા ઉપર લગાવી પણ શકો છો. અને બાજુમાં જે નામ લખવાનું ખાનું છે તેમાં લખીશું ચોરસ. ત્યાર પછી બીજું જે ખાનું છે એની અંદર લખીશું લંબચોરસ. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો. નંબર 3 આ છે ત્રિકોણ, બરાબર. ત્યાર પછી આવશે નાળાકાર, એટલે કે ઇંગ્લિશમાં તેની કહેવાશે સિલિન્ડર. શંકુ છે એટલે કે કોન, તમે કાઢો જશે વિદ્યાર્થી મિત્રો, તો આને આપણે કહીશું શંકુ. તો અહીંયા પેલા કલર અથવા તો વિદ્યાર્થી મિત્રો તમને કાગળ જે છે તે કલર કરવાળા કાગળ પણ તમે ચોંટાડી શકો છો. વર્તુળ એટલે કે સર્કલ. ત્યાર પછી આ પ્રકારનું જે ચિત્ર છે ત્યાં આપણે લખીશું સમઘન. ત્યાર પછીના ચિત્ર નંબર 8 લખીશું લંબઘન. ચિત્ર નંબર 9ની વાત કરીએ તો અર્ધવર્તુળ છે. આ પ્રકારે જે છે તે ત્યાં ઊંધું ચિત્ર આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, ઊંધું હોય કે સીધું હોય, મૂળ જે આપણે સમજવાના છીએ તે અર્ધવર્તુળ કહેવાશે. તો સંપૂર્ણ જે છે ત્યાં આપણે અહીં પ્રવૃત્તિનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો.